સુરેન્દ્રનગર પોલીસ વડાએ પરિવાર સાથે હોળી અને ધૂળેટી ઉજવી. અધિકારીઓ અને જવાનોએ રંગોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ તેમના પોલીસ પરિવાર સાથે હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે રંગો અને આનંદના માહોલ વચ્ચે સમગ્ર પોલીસ પરિવાર એકતાના રંગે રંગાઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ પરિવારોને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેઓ પોતે પણ પોલીસ પરિવાર સાથે રંગ ઉડાડતા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા, જેના કારણે વાતાવરણમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો. ધૂળેટીની ઉજવણીમાં જિલ્લા પોલીસ વડા પ્રમસુખ ડેલુ સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ એસઓજી અને એલસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ પણ મન મૂકીને હોળી રમી હતી. સૌએ પરસ્પર રંગ લગાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. હોળીના આ ઉત્સવ દરમિયાન મેઘધનુષ્ય જેવા રંગીન દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં એકતા, પ્રેમ અને સૌહાર્દના રંગો ઝળહળતા જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. બે દિવસ પોલીસ દ્વારા સારી રીતે બંદોબસ્ત કરવામાં આવેલ છે હોળીનો અને ધૂળેટીનો, અને આજે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ પરિવાર સાથે અમે હોળીનું આયોજન કર્યો છે. અને બધા જે પોલીસ પરિવાર છે એ આનંદ અને મોજથી પોલીસ હેડક્વાર્ટરમાં આજ હોળી રમી રહ્યા છે. સાહેબ, આપ રાજસ્થાની છો, રાજસ્થાનથી બિલોંગ કરો છો, તમારા રાજસ્થાનમાં ખાસ મહત્વ હોય છે હોળીનું? જી, અમે રાજસ્થાની છીએ પણ અત્યારે અમે ગુજરાતી થઈ ગયા છે. અને રાજસ્થાન, ગુજરાત બધી જગ્યાએ આપણે હોળી બહુ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ હોય છે અને બધા આનંદથી હોળી મનાવીએ છીએ. અને આજે અમે પોલીસ હેડક્વાર્ટરમાં અમારો જે પોલીસ પરિવાર છે, આ તમામ પોલીસ પરિવાર સાથે અમે હોળી મનાવી લઈએ. સાહેબ, પબ્લિક માટે કઈ સંદેશ? પબ્લિક માટે સંદેશ છે કે આપણા જે ફેસ્ટિવલ હોય અને શાંતિપૂર્ણ રૂપથી મનાવવાના અને ઉમંગ, ઉત્સાહ અને મોજ કરવાના. થેન્ક યુ.